નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારની સુકુન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા મુદ્દે ધીંગાણું। 50 વર્ષીય આધેડનું મોત થતા પોલીસે કરી કાર્યવાહી। નેત્રંગના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું શંકાસ્પદ મોત થતા પોલીસે કરી કાર્યવાહી। ભોગ બનનારની કાકીએ ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો દાખલ કરી તપાસ શરૂ કરી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયાનો પરિચય પોલીસ મથકે પહોંચ્યો। સગીર કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયાનો પરિચય પોલીસ મથકે પહોંચતા સગીર કિશોર સામે ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભોગ બનનારની માતાએ આક્ષેપ કર્યો છે કે અમારા નજીકના વિસ્તારમાં રહેતો સગીર કિશોર ઉંમર વર્ષ 16 વર્ષ અને 7 મહિનાનો ફરિયાદીની સગીર વયની 15 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવતા બંને વચ્ચે સેટિંગ બાદ ફરિયાદીની સગીરાને સગીર કિશોરે વાલીપણાના કબજામાંથી બહાર લઈ જઈ અપહરણ કર્યું હોય તેમજ તેણીની સાથે અડપલા કર્યા હોય અને ખોટી રીતે સગીરા ના સમજ હોવા છતાં પણ તેણીને લઈ જઈ ગુનો કર્યો હોય તેવા આક્ષેપ કરતા પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈ સગીર કિશોર સામે અપહરણ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શિક્ષણ મેળવવા સગીર કિશોરીઓને મોબાઈલ આપવા પણ હવે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ બની રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શિક્ષણ મેળવવા સગીર કિશોરીઓને મોબાઈલ આપવા પણ હવે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ બની રહ્યા હોય તેવો જ એક કિસ્સો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બની ગયો હોય, જેમાં કિશોર અને કિશોરી સોશિયલ મીડિયામાં પ્રેમાલાપ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારની સુકુન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા મુદ્દે એકે જીવ ગુમાવ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધ થયા મુજબ અયુબ ઇબ્રાહીમ પટેલ ઉંમર વર્ષ 50 નાઓ સુકુન બંગલોઝ સોસાયટીમાં રહેતા હોય અને તેઓએ પોતે હાર્ટ પેશન્ટ હોય, જેના કારણે સોસાયટીના પાડોશી યુવતી પોતાના ઘરમાં સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડતા હોય તે બાબતે તેમને સાઉન્ડ સિસ્ટમ ધીમા અવાજે વગાડવા બાબતે ટોકવા જતા યુવતીએ અન્ય ઈસમોને ફોન કરી બોલાવી અયુબભાઈ પટેલને યુવતીએ અજાણ્યા ઈસમોને બોલાવી મારતા તેઓ નજીકના પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા ફરિયાદ લખાવતી વેરા જ અચાનક ઢળી પડતા તેમની સાથે રહેલા મુનીરભાઈએ અયુબભાઈ પટેલને સારવાર માટે ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબોએ અયુબભાઈ પટેલને મરણ જાહેર કરતા અને અયુબભાઈ પટેલને છાતીના ભાગે મુક્કા મારતા તેઓ ગભરાઈ ગયા હોય અને ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાના આક્ષેપ થતા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા સાથે તપાસ શરૂ કરી છે। જોકે પોલીસે તપાસ બાદ હત્યાની કલમનો ઉમેરો કરાશે તેમ કહેતા મૃતકના ભાઈએ પોલીસ ઉપર આક્ષેપ કરી મૃતક ભાઈની લાશ નહીં સ્વીકારીએ તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ હું મારા ઘરે પીપલિયાથી વાગરાથી ભરૂચ આવતો હતો ત્યારે રસ્તામાં મને મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકાની સાથે આવો બનાવ બન્યો છે કે એમના ઘરની સામે કોઈક ટેપ વગાડતું હતું જોરથી, એટલે એમને એવું કહ્યું કે ભાઈ આ વારંવારનું તારા ત્યાં છે પ્રોબ્લેમ,
તો ભાઈ તું આ ટેપ તું પોચી વગાડ, સ્લો વગાડ, અમને વાંધો નથી તું વગાડે એનો. તો એ દરમિયાનમાં એમાં કંઈક બોલાચાલી એમની સાથે થઈ. એમાં એ છોકરીનો ફ્રિયાન્સ ત્યાં જ રહેતો હશે તે આવ્યો અને ઓચિંતું જ મારા બ્રધરની છાતીમાં એને ફેંટો મારી, લાતો મારી, એને પાડી દીધો ને પડી ગયા પછી છાતીની ઉપર જ એને વારંવાર લાતો મારી. બીજા 2-4 લોકો ત્યાં સોસાયટીના ભેગા થયા. એ લોકો મારા ભાઈને લઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈને ગયા. તાલુકા પોલીસ સ્ટેશન પર મારા ભાઈ બેઠો. ત્યાં આગળ બેઠા એ ફરિયાદ લખાવવામાં વાત કરવા જતાં જ એ ત્યાં ઢળી પડ્યો. એટલે તાત્કાલિક રિક્ષામાં બેસાડીને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. સિવિલ હોસ્પિટલના મેડમ જેમને એની તપાસ કરી એ મેડમ સાથે અમે વાત કરી તો એમને એમ કહ્યું કે ભાઈ આ અહીંયા આવ્યા ત્યારે જ ઓલરેડી ડેથ હતા. એટલે ઓલરેડી આ છાતીમાં ફેંટો મારવાથી મારા બ્રધરનું મૃત્યુ થયું છે ને એ બાબતની અમે પોલીસમાં અહીંયા હાજર છે અને ફરિયાદ લખાવીએ છીએ. પણ પોલીસનું વલણ મને શંકાસ્પદ લાગી રહેલું છે. એટલે આ લોકો અમારી સીધી એફઆરઆઈ લેતા નથી અને એડી દાખલ કરવાની વાત કરે છે. આજે જ્યારે મૃત્યુ થયું છે ત્યારે સીધી 302ની ફરિયાદ હોવી જોઈએ. આઈ વિટનેસ હાજર છે. અત્યારે આઈ વિટનેસ પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર છે. એ ફરિયાદ લખાવવા તૈયાર છે. છતાં પણ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. નહીં થાય ફરિયાદ તો શું કરશો? અમે તો ના પાડી છે કે ભાઈ તમે એફઆરઆઈ દાખલ નહીં કરો તો અમારે તો બોડી લઈ નથી જવાના. એફઆરઆઈ દાખલ થશે ત્યારે જ જઈશું. તો સામે હુમલાખોર યુવતીએ પણ મૃતક અયુબ પટેલે પણ તેઓને માર મારી હોય તેવો આક્ષેપ કર્યો છે અને અયુબભાઈએ તેમના ફિયાન્સને પણ જાંગ ઉપર બચકું ભરી લીધું હોય અને માથા અને પેટના ભાગે યુવતીને માર માર્યો હોય તેવો આક્ષેપ કર્યો છે. જોકે બંને પક્ષો પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં જ અયુબ પટેલનું મોત થતાં જ સામે પક્ષની યુવતી પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી દાખલ થઈ ગઈ હતી અને તેણીએ પણ મૃતક સામે આક્ષેપો કરી રોષ ઠાલવ્યો છે. માત્ર સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા બાબતે ટોકવા બાબતે 50 વર્ષીય આધેડે જીવ ગુમાવવો પડ્યો હોય તો આ બાબત ગંભીર હોવાના કારણે હુમલાખોરોને પણ હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું લોકો માની રહ્યા છે. જોકે પોલીસે પણ સમગ્ર મામલે મારામારી નજરે જોનારના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મારા મેરેજ હતા, હું સોંગ વગાડતી હતી તો સાંભળવાળો માણસ મને આવીને એવું કહે છે કે અવાજ ધીરો કર. એકચ્યુઅલીમાં વોલ્યુમ ઓછો જ હતો તો પણ એ માણસ મને રોજ આવું કરે છે કે વોલ્યુમ ઓછો કર, વોલ્યુમ ઓછો કર. તો મેં વોલ્યુમ પણ ઓછો કર્યો. તો પછી એ માણસ મારા ગેટ પાસે આવીને મને ખેંચી ગયો અને 2-3 ટમાચા માર્યા ને પછી મારા ફિયોન્સે મને આવીને બચાવવાની કોશિશ કરી તો એમને પણ જાંગ પર એમને બચકું ભરી લીધું ને મારામારી થઈ. તો અમે પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ સ્ટેશનમાં મને એવું કહેવામાં આવ્યું કે હમણાં તમે સાઈડ પર રહો પછી તમારી કમ્પ્લેન લખવામાં આવશે. પછી અમે લોકો સાઈડ પર નીકળી ગયા તો ત્યાં એ જે માણસ પહોંચી ગયો તો એ માણસે ત્યાં નાટક ચાલુ કરી દીધા. તો એ માણસ ત્યાં નાટક કરવા માંડ્યો તો પોલીસ સ્ટેશને અમારી કમ્પ્લેન ના લખી ને અમને ત્યાંથી કાઢી મૂક્યા. મને માથામાં પણ વાગ્યું છે, અંડર પેટમાં પણ એને માણસે મને માર્યું છે તો મને દુખાવો પણ થાય છે. નેત્રંગના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું શંકાસ્પદ મોત થતા પોલીસે કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં નેત્રંગ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી 11.5 વર્ષીય સગીર વિદ્યાર્થિનીની તબિયત બગડી હોય તે બાબતે ગામનો 25 વર્ષીય યુવાન તેણીને ઘરે મૂકવા સ્કૂલેથી લઈ જવાના બહાને તેણીની સાથે ગામના જ યુવકે ગામના જ રસ્તામાં ખેતરમાં દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપો ભોગ બનનારની કાકીએ કર્યા બાદ સગીરાને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ ગયા બાદ શંકાસ્પદ મોત થતાં દુષ્કર્મી સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી નેત્રંગ પોલીસે કરી છે. ભોગ બનેલી સગીરાનું મોત પ્રાથમિક તબક્કે મોત તબીબોએ પણ પોલીસ વર્દીમાં દર્શાવ્યું છે કે સગીરાને વધુ પડતો ડાયાબિટીસ અને શ્વાસ લેવાની બીમારી હોવાના કારણે તેનું મોત થયું હોય તેમ કહ્યું છે અને આ સમગ્ર મામલાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી અજય મીના કરી રહ્યા છે અને તેઓએ પણ કહ્યું હતું કે ભોગ બનનારને જ્યારથી હોસ્પિટલ ખસેડી છે ત્યારથી સતત સારવાર હેઠળ છે અને જેના કારણે હજુ સુધી કોઈ નિવેદન લેવાયું નથી, પરંતુ ભોગ બનનાર બાળકીની કાકીના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહ્યું છે. આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોતરી કહેવાય.
અને એ છોકરી 7મા ધોરણની અંદર કાટીપાડા નેત્રંગ નજીક કાટીપાડા કન્યા છાત્રાલય છે એમાં ભણવા મૂકેલું. અને એ અમારો ગામનો નરેશ પરબાત કરીને છોકરો હતો, ત્યાં એમની બેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે, એમની સાથે બેહાડી દો એમ કરે. એમની મમ્મી પર ફોન કર્યો તો સારું બેસાડી આપો, ગામનો છોકરો છે લઈ જશે. પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્યું એને. જ્યારે કુકર્મ નાની બાળકી સાથે 11.5 વર્ષની બાળકી સાથે 19-20 વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય? તો પછી એ છોકરાએ એવો જવાબ આપ્યો કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીને ફેંકી દઈશ. આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ. પછી મને ખબર પડતા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે 3 દિવસથી તું નાહી નથી, આજે તને નવડાવી દેમ. એના કાકી નવાણિયામાં લઈ ગઈ, નવડાવ્યો એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી. સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે? તો કાકી કોઈને કહેતી નહીં તો મને ચપ્પુથી મારી નાખવાની ધમકી આપેલી છે. ના કોઈને નહીં કે મને સાની માની તું કે, અને હું કોઈને નહીં કે. મેં પછી છોકરીએ પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને મારા સાથે આવું કર્યું. તો મેં આ વાત સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં 108 કરી અને સાંજના બપોરના 2 વાગે કરી અને 3 વાગ્યાના ટાઈમે મેં 108 કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી. એ તો ત્યાં સારવાર ના મળી. ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે સેમિનાર યોજાયો હતો. ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફટી અંગે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં ઝડપથી કેવી રીતે પ્રતિસાદ આપવો, સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો તથા આગને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની માહિતી પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આપી હતી. વિદ્યાર્થીઓએ ફાયર એક્ઝિક્યુટર અને અન્ય સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ પણ મેળવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અંજીત પટેલ, ફાયર ઓફિસર શૈલેષ સાંસિયા તેમજ શાળાના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં હાલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અંજુમને તાલીમ હાઈસ્કૂલ શાળામાં ફાયર સેફટીની બેઝિક વિગતો તેમજ કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર વિશે અમે બાળકોને માહિતગાર કર્યા, જેથી ભવિષ્યમાં આવા કદાચ ડિઝાસ્ટર થાય તે પોતે બચીને બીજાને કેવી રીતે બચાવે તેનું અમે તાલીમનું આજરોજ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. એમાં એમના પ્રિન્સિપાલ શ્રી અજીતભાઈ પટેલ તરીકે અમને સહકાર આપ્યો અને બાળકોને આજે અમે તાલીમ પૂર્ણ કરેલ છે. મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા નૈવેદ્યનું આયોજન કરાયું હતું. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના 24/7/2021 રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમોમાં શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે ઉદ્દેશથી અત્યાર સુધી 14,571 નંગ કેલેન્ડર વિતરણ તથા 26,305 નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી. તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ, હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટ વિતરણ સહિત રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી 51 હિંડોળાના સમૂહ મહાવૈદનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે અને આ વોટ્સએપ ગ્રુપ સમાજના દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમો કરે છે. જંત્રાણ પ્રાથમિક શાળાની જંબુસર વિધાનસભાની યુનિટી માર્ચનું સાંસદ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જંબુસર વિધાનસભા પદયાત્રા લોહ પુરુષના વારસાનો ઉત્સવ ઉજવવા માટે ભારત આત્મનિર્ભર ભારત એકતાનો સંદેશ પ્રશ્ન માટે સમર્પિત થવા
જંત્રાણ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનન પટેલ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, પ્રદેશ કિસાન મોરચા કમલેશ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, પ્રાંત અધિકારી SM ગાંગોલી, મામલતદાર NS વસાવા, ટીડીઓ હાર્દિક રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત પ્રવચનમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આજે જંત્રાણ ગામે યુનિટી માર્ચ જંબુસર વિધાનસભા પદયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે આ વિસ્તારના ખૂબ ઉત્સાહીની જાગૃત ધારાસભ્ય ડીકે સ્વામીજી તથા અમારા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી તથા જંબુસર વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, પ્રાંત મામલતદાર, ટીડીઓ સહિત આ ગામના તથા આસપાસના ગામના ખૂબ વરિષ્ઠ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. અહીંયા અમારા ડીકે સ્વામીજી તથા પ્રકાશભાઈ મોદી તથા અમે ઉપસ્થિત લોકોને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યુનિટી માર્ચનો જે આખો કાર્યક્રમ છે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ એમના જીવનમાંથી પ્રેરણા લે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલના અલગ અલગ એમની જીવનની ઘટનાઓ અમે વાત કરી લોકોને. અને આ પદયાત્રાનો એક જ ઉદ્દેશ્ય છે કે સમગ્ર દેશ એક સંગઠિત બને, સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લઈને સંગઠિત બને અને 2047માં દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી અલગ અલગ વિકાસલક્ષી યોજના લઈને ચાલી રહ્યા છે. પ્રજાપિતા ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરાયું. ભરૂચના જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ બ્રહ્મકુમારી મુખ્યાલય રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદીએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસના વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત જાડેશ્વર અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ થયો હતો. વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવી આશ્રય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા જાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી, નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી. ઓમ શાંતિ. આજ રોજ તારીખ 23 નવેમ્બર 2025ના દિવસે બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પ્રભા દીદીજીના માર્ગદર્શન એવં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે શાંતિ યાત્રા આજ રોજ સમગ્ર ગુજરાતમાં એક જ સમય પર સવારે 7 વાગે 500 શહેર અને 5000 ગામોમાં કાઢવામાં આવી. જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીઝ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી, તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને એ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની 5 મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે 5 મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે તો એક નવા શાંતિમય વિશ્વનું નવનિર્માણ થશે. તો આ શાંતિ યાત્રા ખૂબ જ સરસ રીતે બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા જોડાયેલા રાજયોગી ભાઈ બહેનો, દરેક ભાઈ બહેન ખૂબ ઉમંગ ઉત્સાહથી યાત્રામાં જોડાયા, પોતાનો સમય અને શક્તિ આપી. તો દરેકના સહયોગથી ખૂબ સરસ રીતે આ યાત્રા આજે સંપૂર્ણ થઈ. ઓમ શાંતિ. ઝઘડિયાના દુમલ્લા વાઘપુરા ગામે માર્ગ નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમલ્લા વાઘપુરા ગામ પંચાયત હદ વિસ્તારમાં અંબા માતાના મંદિરની કપાટ સુધીનો મહત્વપૂર્ણ માર્ગના નિર્માણ કાર્યનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગના નવીનીકરણની શરૂઆત થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉમલ્લા વાઘપુરા વિસ્તાર વેપાર ભરૂચ જિલ્લાનું મહત્વનું મથક ગણાય છે અને આ માર્ગ વડોદરા જિલ્લામાં જોડતા માર્ગનું એક મુખ્ય જોડાણ છે. બજાર વિસ્તાર તેમજ અંદરના ગામોને જોડતા
આ માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારની સુકુન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા મુદ્દે ધીંગાણું. 50 વર્ષીય આધેડનું મોત થતા પોલીસે કરી કાર્યવાહી. નેત્રંગના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું શંકાસ્પદ મોત થતા પોલીસે કરી કાર્યવાહી. ભોગ બનનારની કાકીએ ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો દાખલ કરી તપાસ શરૂ કરી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયાનો પરિચય પોલીસ મથકે પહોંચ્યો. સગીર કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.